કોઈ વ્યક્તિ જ્યારે સ્પિરિચ્યુઅલ બને છે ને ત્યારે સૌથી મોટો બેનિફિટ એ મળે છે, જે લીડર્સ માટે ખાસ કરીને એટલી મોટી પોઝિશન ઉપર કામ કરતા હોય એને એ છે કે તમે માણસને માણસની જેમ જોતા શીખો છો. કંપનીના CXO આપણે એને કહી શકાય, એમને સ્પિરિચ્યુઅલિટીથી શું બેનિફિટ્સ મળે છે? જે ટીમ સાથે કામ કરતા હોય તો એક વસ્તુ જે સૌથી મોટી હેલ્પ કરે છે સ્પિરિચ્યુઅલિટી, કે આપણને એ માણસને માણસની જેમ જોતા શીખવે છે. મારી સાથેનો એ ટીમ વર્કર કે મારી સાથે કામ કરતો એ વ્યક્તિ એ મારો રિસોર્સ નથી, એક હ્યુમન બીંગ છે. અને આ લેન્સ છે ને એ તમને સ્પિરિચ્યુઅલિટી સિવાય તમને ક્યાંય નહીં મળે. માણસને તમે માણસની રીતે જુઓ. પોલિટિશિયનને માણસને જોઈને એની અંદર વોટર દેખાતો હોય, બિઝનેસમેનને માણસની અંદર જોઈને એનો ગ્રાહક દેખાતો હોય, ડોક્ટરને માણસની જગ્યાએ દર્દી દેખાતો હોય. પણ ત્યારે આપણે માણસને માણસ તરીકે જોવું હોય તો એ લેન્સ આપણને સ્પિરિચ્યુઅલિટી શીખવે છે. તમે કોઈ માણસને એક રોબોટ તરીકે, મશીન તરીકે કે રિસોર્સ